કેસરી પુલના સ્વપ્ન દ્રષ્ટા એટલે મહારાજા તખ્તસિંહજી ગોહિલ. ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા કે જેને કેસરે હિન્દનું બિરુદ મળેલું. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલ એ જ્યારે યુવરાજ હતા ત્યારે આજી નદી ઉપર એક પણ પુલ નહોતો અને ઓલા કાંઠેથી આ બાજુના કાંઠે આવવા માટે બળદગાડાને સીધા પાણીમાં નાખીને બહાર કાઢવામાં આવતા. એને કારણે બળદના પગ જે છે એ આજી નદીમાં ખૂંચી જતા. ત્યારે ભાવનગરના ભાવિ મહારાજા તખ્તસિંહજી ગોહિલની આંખમાં જળજળિયા હતા. માટે અહીંયા એક પુલનું નિર્માણ થવું જોઈએ. અને 1877માં આ પુલ જ્યારે મહારાણી વિક્ટોરિયાને જ્યારે બિરુદ આપવામાં આવેલું ત્યારે એમની યાદમાં કેસરે હિન્દ આ પુલનું નામ રાખવામાં આવેલું. આજે રાજકોટના એક એવા બ્રિજની વાત કરવી છે. આમ તમે જોવો ને તો ચારેય બાજુ તમને સિંહ જોવા મળશે. પણ આ સિંહ શું કામ રાજકોટના બ્રિજ ઉપર? કારણ કે આપણે રાજકોટના લોકો તમે જોવો સિંહની જેમ જીવન જીવે. એટલે એક એવા બ્રિજની વાત કરવી છે. ઘણા બધાને એમ થતું હશે કે આ સિંહના કારણે આ બ્રિજનું નામ પડ્યું હશે. આખી વાત તમને કરવી. રાજાઓના સમયે, મહારાજાઓના સમયથી અમુક પ્રાચીન વસ્તુઓ જ હવે રાજકોટમાં રહી છે. ઘણી બધી વસ્તુઓ એવી છે જે લુપ્ત થઈ ગઈ છે. પણ આ એમાંની એક આ કેસરે હિન્દ બ્રિજ, કેસરે હિન્દ પુલ. ખરેખર શું આખી વાત છે તે વાતળિયું આપણા મલકની એપિસોડમાં આપને જણાવી દઈએ. દુહો સાચો દીકરો, જેનું કોલ કરારી કામ, પછી છંદ કવિતા ગીતરા ઈ તો નરે એકેય નામ. કાઠિયાવાડનો દુહો તો એના ચારેય ચરણમાં કાઠિયાવાડની અમૂલી વાતોને હંગરીને બેઠો છે. એક એક ચરણ આખો દુહો હું એક એક ચરણ ઉપર 3 કલાક વાર્તા થઈ શકે એવો આ કાઠિયાવાડનો ઇતિહાસ છે. ત્યારે કાઠિયાવાડના જે આપણા અલગ અલગ શહેરો છે એમાં ઘણી બધી રાજા રજવાડાઓની અલગ અલગ રાજા રજવાડાઓની મિલકતોને એમને એમ હાચવીને રાખવામાં આવેલી છે. ત્યારે મને સાંભળે છે આપણું રાજકોટનું રજવાડું, અને એમાં પણ રાજકોટનો કેસરી પુલ. કદાચ નાના બાળકથી માંડીને વયો વૃદ્ધ સુધી બધા આ પુલને તો ઓળખતા જ હોય. કારણ કે રાજકોટની બહાર નીકળીને અમદાવાદ, ભાવનગર આપણે જ્યાં જવું હોય ને તો આ પુલ ઉપર થઈને આપણે જવું પડે. પણ એ કેસરી પુલ કે જેની રચના 1877માં એનું સ્વપ્ન દેખાણું હતું અને ત્યારબાદ એની રચના કરવામાં આવેલી હતી. ત્યારે મને યાદ આવે છે 1877માં ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા કે જેને કેસરે હિન્દનું બિરુદ મળેલું. એટલે મહારાણી વિક્ટોરિયાને જ્યારે આ બિરુદ આપવામાં આવેલું એ પછી મહારાણી વિક્ટોરિયાને ભાવનગર સાથે પણ ખૂબ જ સુમધુર સંબંધ હતા. આજે પણ ભાવનગર તમે જાઓ તો ત્યાં વિક્ટોરિયા પાર્ક આવેલો છે. તો એ જ મહારાણી વિક્ટોરિયા કે જેને કેસરે હિન્દનું બિરુદ મળ્યું, તો તેની યાદમાં એ યાદને જાળવી રાખવા માટે, એ સ્મૃતિને જાળવી રાખવા માટે ભાવનગર મહારાજા તખ્તસિંહજી ગોહિલ કે જેમણે કેસરી હિન્દ પુલ બનાવવા માટે પોલિટિકલ એજન્ટ પિલને પોતે પૈસા દાન કરવા છે અને આ પુલનું નિર્માણ કરવું છે એ માટેની ઈચ્છા દર્શાવી. અને એ પણ એટલા માટે, ભાવનગર એટલે તો પ્રજાવત્સલ, ભાવનગરના રાજાઓ એટલે પ્રજાવત્સલ રાજવી. સાહેબ એના જન્મ પણ થાય તોય દરિયાના ખારા પાણી મીઠા થઈ જાય એવા મહારાજાઓ, એકથી એક ચઢિયાતા મહારાજાઓ, એવી સુંદર રાજ પરંપરા એટલે ગોહિલ વંશ ભાવનગર. અને એ ગોહિલ વંશ ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલ એ જ્યારે યુવરાજ હતા, રાજકુમાર હતા, ત્યારે આપણી રાજકોટ સ્થિત જે રાજકુમાર કોલેજ છે ત્યાં એ અભ્યાસ કરતા હતા. અને એ સમય દરમિયાન તેઓ આપણી જે આજી નદી છે ત્યારે આજી નદી ઉપર એક પણ પુલ નહોતો અને ઓલા કાંઠેથી આ બાજુના કાંઠે આવવા માટે બળદગાડાને સીધા પાણીમાં નાખીને બહાર કાઢવામાં આવતા. ત્યારે પાણીમાં ઊંડે જ્યારે શિયાળાનો કે ઉનાળાનો સમય હોય ત્યારે કાદવ થઈ જતો. એને કારણે બળદના પગ જે છે એ આજી નદીમાં ખૂંચી જતા.
આ દ્રશ્ય અને આ દ્રશ્યની વેદના કદાચ ત્યારે રાજકોટમાં કોઈને સમજાણી નહીં, ત્યારે ભાવનગરના ભાવિ મહારાજા તખ્તસિંહજી ગોહિલની આંખમાં જળજળિયા હતા કે આ અબોલ જીવ, આ અબોલ પશુ એ આજી નદીના કાદવમાં ખૂંચી જાય એ ન ચાલે. માટે અહીંયા એક પુલનું નિર્માણ થવું જોઈએ. માટે કેસરી પુલના સ્વપ્ન દ્રષ્ટા એટલે મહારાજા તખ્તસિંહજી ગોહિલ. અને 1877માં આ પુલ જ્યારે મહારાણી વિક્ટોરિયાને જ્યારે બિરદ આપવામાં આવેલું ત્યારે એમની યાદમાં કેસરે હિન્દ આ પુલનું નામ રાખવામાં આવેલું. અને ત્યારબાદ 19/8/1879માં આ પુલ કાઠિયાવાડ પોલિટિકલ એજન્ટ એલસી બાર્ટન એના હાથે ખુલ્લો મૂકવામાં આવેલો. અને જ્યારે આ પુલને ખુલ્લો મૂકવામાં આવેલો એ પછી તો આ પુલનું નવું બાંધકામ પણ શરૂ થયું. હવે વાત આવી ગઈ 1991માં, જ્યારે આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. અને અટલ બિહારી વાજપેયી જ્યારે આપણા વડાપ્રધાન હતા ત્યારે 1991માં આપણે જોઈ શકીએ છીએ કે તમે રાજકોટથી ભાવનગર બાજુ જાઓ ત્યારે કેસરી પુલ ઉપરથી જ્યારે આપણે પસાર થઈએ છીએ તો એ જે પુલ છે એ જૂનો પુલ છે. પણ તમે આમ ભાવનગર બાજુથી રાજકોટ સિટીમાં એન્ટર થાવ ત્યારે જે કેસરી પુલ આવે છે એ બાજુનો જે ગાળો છે ત્યારે તમે જ્યારે અંદર આવો છો ત્યારે જે પુલ છે એ પુલનું નવનિર્માણ કરવામાં આવેલું. થોડીક અગવડતા પડેલી. પછી વર્ષો જતાં રાજકોટની વસ્તી પણ વધી એટલે તેને કારણે થોડીક અગવડતા આ પુલ ઉપર પડતી હતી. એટલે આ પુલનો એક ભાગ જે છે એ થોડો વધારી દેવામાં આવ્યો. એટલે પુલ વધારી દેવાના કારણે, એક ગાળો વધારી દેવાના કારણે એનું નવનિર્માણ જે 1991માં પૂરું થયું. અને ત્યારબાદ આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના હસ્તે 1991માં આ કેસરી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે તો આ વાતને વર્ષો વીતી ગયા. 1877થી તો આપણે ક્યાંય આગળ નીકળી ચૂક્યા છીએ. અત્યારે તો વર્ષ 2026 ચાલે છે. હવે આ ઇતિહાસ સાંભળ્યા પછી તમે જ્યારે કેસરી પુલ ઉપરથી નીકળશો ને ત્યારે કદાચ શક્ય છે કે તમને મહારાણી વિક્ટોરિયા પણ સાંભળે, સાથે સાથે તમને સાંભળશે મહારાજા તખ્તસિંહજી ગોહિલ પણ, અને સાંભળશે આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ.